જૂની ફિલ્મોની વાત કરવી છે જ્યારે કે પહેલાની ફિલ્મો આપણી કેવી હતી અને એ ફિલ્મો એવી ધાર્મિક ફિલ્મોમાં જેવા એવા આપણા હાસ્ય કલાકાર રમેશ મહેતા મૈયરમાં મંદડું નથી લાગતું. અત્યારે તો કેટલાને તો સાસરામાં મંદડું નહીં લાગતું હોય એમ કે અહીંયા એવા હાસ્ય કલાકારે અમને રમેશ મહેતાની મિમિક્રી કરવી છે ત્યારે અરે હો અરે લાલા એ ગોરી એ કયા ગામના ગોરી એ તમારું નામ તો કહો. એ નવાનગરના. એ હા એ નવાનગરના કહેતા કહેતા તો દિનના 3 ટુકડા થઈ ગયા. ઓહો આ નવા નોખું પડી ગયું, આ નગર નોખું પડી ગયું અને તમે ગોરી નોખા પડી જાઓ. હાસ્ય કલાકાર પી ખરસાણિયા. આતે કે ખંડાલા? અરે પણ બાપા, અરે હું આવીને હું કરું ખંડાલા? अरे नाचेंगे गाएंगे फिरेंगे और यश करेंगे. अरे हम आटला बधा यश करेंगे तो बाबा हार्ट पिंचर हो जाएंगे. ओ अरे क्या गई मेरी काळा उठाड़ी छोड़ियो. મને કહેતી કે તને પરણવા કધાડીએ ને મળે પણ જોઈજો આ મારી લટકાણી લાડી અને એના પપ્પાએ આપેલી આ બે કધાડી અને એના ઉપર મૂકેલી મારી આ ઘરવખરી. ઓહો અને મારો આ લુખો સસરો જોઈ લો. અને જ્યારે રમેશ મહેતા ગામની ભાગોળ બેઠા હોય અને ગોદરે બેઠા હોય અને જ્યારે ટાઈમ પસાર કરતા હોય ત્યારે ગામના લોકો પૂછતા હોય કે રમેશ મહેતા કેમ અહીં બેઠા છો? ત્યારે રમેશ મહેતા કેવું કે એ એ ભાઈ એકવાર પ્રેમમાં પડીએ ને તો પછી ગામના ઉઠલે કા તો ગધાડા ઉપર બેહવાના વારા આવે. અને એક દિવસ અહીંયા સાજણ તારા સંભાળનામાં એક ડાયલોગ હતો. અરે કયા ગામના ગોરી એ તમારી ઉંમર તો કહો. એ 16 વર્ષ. એ તો નાના ગોરી. અને રમેશ મહેતા પછી શંકર ભગવાનના મંદિરમાં જાય છે અને શંકર ભગવાનને કેવું કહે છે એ બા ભોળિયા એ તમે તો શિવ શંકરના અવતાર છો. અરે ભોળાનાથ તમે મને એકાદ તો દઈ દો. ત્યારે તો એના પાછળ એક 61 વર્ષની ડોશી ઊભી હોય છે લાત કાઢીને ઘૂંઘટ કાઢીને. અને ત્યારે અરે કેવું બોલે છે અરે આમ કહેતા કહેતા તો મને મળી ગઈ. હા અને ત્યારે એને પૂછે છે એ કયા ગામના ગોરી એ નવાનગરના એ કેટલી ઉંમર છે? એ હાઈટને માથે એ હાઈટને માથે આ તો આંકડો હળવો થઈ ગયો. 6 ની જગ્યાએ 1 ની જગ્યાએ 6 અને 6 ની જગ્યાએ 1 થઈ ગયા. થેન્ક યુ.